રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ. અને અત્યારે તો ન્યૂઝમાં મોનાલિસા જ ચાલી રહી છે. જ્યારે એ કુંભ મેળાની અંદર વાયરલ થઈને એટલી પ્રખ્યાત થઈ ગઈ, એ સમયે જ થતું હતું કે આ એકદમ થયેલી વાયરલ ક્યારેક તો નીચે પડી જશે. એ વિશ્વાસ આવતો નહોતો મને. પણ ક્યારે કોઈની પ્રગતિમાં આપણે એવા ક્યારે શબ્દો વાપરવા નહીં તે ખબર હતી. પણ અત્યારે સમય બધું બતાવી દે છે. આપણે પહેલાં જેમ સાંભળેલી હતી વાત કે રાનુ મંડીલા જે એક લતા મંગેશકરના અવાજમાં ગાતી હતી અને તે ફેમસ થઈ ગઈ હતી, અને એ થોડા સમય પ્રખ્યાત રહી અને પછી તેનું નામ નિશાન ખોવાઈ ગયું. તો અત્યારે મોનાલિસાના જીવનમાં શું ચાલી રહ્યું છે એ વિશે હું વાત નથી કરવા માગતી. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે સ્પ્રિંગ જેટલી ઉછળે ને એટલી જ નીચે પડે છે. તમારી પ્રગતિ એકદમ વધે છે તો એ પણ એકદમ ઝડપી નીચે તૂટી જ જાય છે. કારણ કે ટૂંક સમયની પ્રગતિ ક્યારેય ટકતી નથી. જે લોકો મહેનત કરીને ધીરે ધીરે આગળ વધે છે અને એ જે પ્રગતિ મળે છે તેને તે લોકો પચાવી શકે છે, જ્યારે ટૂંક સમયમાં મળેલી પ્રગતિને કોઈ પચાવી શકતું નથી. અને બીજું કે મોનાલિસા, આ રાનુ મંડીલા જેવા લોકો એક ગરીબાઈમાંથી એકદમ ઊંચા આવે છે. હું ગરીબાઈ વિશે નથી કહેતી, પણ હું એમ કહેવા માગું છું કે તમે જે સ્થાનથી એકદમ ઊંચા આવો છો ને, જે કદ સુધી તમે પહોંચો ને, એને પચવાની તાકાત હોતી નથી. એ જે તમારી પ્રતિષ્ઠાને પચાવવાની તાકાત હોતી નથી. જેમાં મહાન લોકો છે, જેમ કે આપણે અંબાણી પરિવાર, પછી જે મોટા મોટા લોકો છે એ આટલા સમય સુધી ટકી રહ્યા છે. કેમ ટકી રહ્યા છે? તેમની મહેનતથી, તેમની સફળતાથી અને તેમના સંઘર્ષથી. જ્યારે આ લોકો ટૂંક સમયની જે પ્રગતિ મેળવે છે એ ટૂંક સમય સુધી જ રહે છે. તો આ કહેવાનો મારો ભાવાર્થ છે કે તમારે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ જ ચાલી રહી છે અને એમાં કેટલાય લોકો વાયરલ થાય છે, પણ થોડા સમય પછી એ ખોવાઈ જાય છે. તેવી જ રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર અત્યારે મોનાલિસા ચાલી રહી છે, થોડાક સમય પછી એ પણ ખોવાઈ જશે. આ એક લોકોને કમાવાનો જરિયો બની ગયો છે બસ. તો હંમેશા જે સફળતા મહેનતથી મળે છે એ ટૂંક સમયમાં વાયરલ થવાથી ક્યારેય મળતી નથી. આ વાત સમજવા જેવી છે. તો વાત ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.